આપ બધાનું સ્વાગત છે આજના લેક્ચરની અંદર અને હું છું દો કોડી એટલે કે બે કોડીની YouTube સ્ટાર ટીચર। તો આજે આપણે ભણવાના છીએ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ। આમ તો ઘણા સમયથી આપણે વિડિયો બનાવીએ છીએ પરંતુ આજે આપણે પોલિટીની અંદર ભણવાના છીએ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે કે સંવિધાનની અંદર છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું રહે। આપણું જે સંવિધાન છે આજે જે કોન્સ્ટિટ્યુશનલ છે આપણી સામે છે જેનાથી આપણો દેશ ચાલે છે બરોબર છે કે આપણા દેશની અંદર કોઈ ધર્મને મહત્વ આપવામાં આવ્યું નથી પરંતુ એક કોન્સ્ટિટ્યુશનલ છે એના આધારે આપણો દેશ ચાલે છે। પણ ખરેખર તમને ખબર જ છે કે આપણા દેશની હાલત હાલમાં શું થઈ છે। લગાતાર છે નીટ પેપર જોઈએ એવા કેટલાય પેપર છે લીક થાય છે ડે બાય ડે દેશની હાલત છે બદસે બદતર થઈ રહી છે। સારા છે ઉદ્યોગપતિ છે પોલિટિક્સ પાર્ટીના મોટા મોટા નેતાના છોકરાઓ છે એ બહાર જાય છે શા માટે તો પાણી સારું નથી હવા સારી નથી પછી ફૂડ સિક્યોરિટી નથી કોઈ પણ રીતે જોઈએ તો એટલી બધી પ્રોબ્લેમ છે અને તોય પણ એમ કહે કે મારો દેશ મહાન વિશ્વગુરુ બનવાનો છે। ઠીક છે બધું પોતપોતાની રીતે સાચું જ છે સૌની જગ્યાએ બધું સલામત છે। તો આજે આપણે શરૂઆત કરવાના છીએ સંવિધાનની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ। હવે હું એમ કેમ કહી રહી છું કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કઈ સંવિધાન છે એક દિવસમાં તો બની નથી ગયું કે કોઈ વિચાર્યું કે અમેરિકાનું સંવિધાન છે જે આજ સુધી લખાણું નથી બરોબર છે કોઈ બીજા સંવિધાન ભારતનું સૌથી મોટામાં મોટું અને સૌથી વાર લાગેલું બનવામાં જેને વાર લાગીને એ સંવિધાન કોનું છે આપણા ઇન્ડિયાનું સંવિધાન છે। તો એની પાછળ શું પૃષ્ઠભૂમિ રહી અને ક્યાંમાંથી કયા દેશ પાસેથી આપણે શું અપનાવ્યું એ બધાની વાત કરશું પરંતુ આજે હું તમને ટાઈમલાઈન બનાવી દઈશ કે આ ટાઈમલાઈનની અંદર આવા કાયદા આવ્યા ને ફાઇનલી છે આપણે દેશ આઝાદ થયો અને સંવિધાનનું છે નિર્માણ થયું। હવે એમાં બે તારીખ બહુ જ મહત્વપૂર્ણ છે કે સંવિધાનની અંદર બે તારીખ એમાં બહુ કન્ફ્યુઝન થાય કેમ કે 26 જાન્યુઆરી છે અને 26 નવેમ્બર છે તો કે 26 જાન્યુઆરી 1950 છે એના દિવસે આપણે શું કર્યું સંવિધાનને અપનાવ્યું શું કર્યું અપનાવ્યું અને 26 નવેમ્બર 1949 છે ત્યારે સંવિધાન બની ગયું હતું શું થયું હતું બની ગયું અથવા તો તૈયાર થઈ ગયું અને પહેલી વાર છે આપણે 26 જાન્યુઆરીના દિવસે છે ગણતંત્ર દિવસ જાહેર કર્યો હતો તેથી 26 નવેમ્બરે છે એ બની તો ગયું હતું પરંતુ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે જે આપણે જનગણ મન પહેલી વાર ગાયું હતું ત્યારથી જ આપણે 26 જાન્યુઆરીને છે એ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે। આ સિવાય 26 નવેમ્બર 1949 ના દિવસે સંવિધાન તૈયાર થઈ ગયું આ સિવાય પણ આપણે એને શું કહીએ છીએ સંવિધાન દિવસ તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ સંવિધાન દિવસ। 1949 થી લઈને આ સંવિધાન બની ગયું। આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો 1946 થી સંવિધાન બનવાની શરૂઆત થઈ હતી અને 1949 માં બની ગયું। ભારત છે 1949 ની અંદર બની ગયું ત્યારે છે ભારત છે લોકતાંત્રિક સંપ્રભુ અને ગણરાજ્ય તરીકે જાહેર થયો પરંતુ છે આ બનાવવા માટે કોઈ અધ્યક્ષ હતા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ છે એ કોણ હતા અને જે પ્રારૂપ સમિતિ હતી પ્રારૂપ સમિતિ એના અધ્યક્ષ છે કોણ હતા તો કે ડોક્ટર B.R. આંબેડકર બરોબર છે કોણ હતા ડોક્ટર B.R. આંબેડકર છે એ યાના છે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા અને આને જોઈએ તો સંવિધાન બનવાને બે ભાગમાં વહેંચી શકાય કંપની શાસન અને ક્રાઉન શાસન। ક્રાઉન એટલે કે શું તો કે બ્રિટિશ તાજ બ્રિટિશ રાજાના શાસન કંપની શાસન હતા ને ત્યારે છે બ્રિટિશ રાજા છે અપ્રત્યક્ષ રીતે છે એ ભારતની અંદર જે બ્રિટિશ સત્તા હતી બ્રિટિશ ભારત આપણે કહીએ માની લ્યો કે આ ગુજરાત આ ઇન્ડિયા છે
ડોન્ટ માઇન્ડ, નકશા ઉપર ન જતા. એટલામાં છે બ્રિટિશ સત્તા રાજ કરે છે, તો આને બ્રિટિશ ભારત કહેવાતું. બરોબર છે. ત્યાં છે એ પહેલા કંપની શાસન હતું, ત્યારે કોણ રાજ કરતું, કોનું નિયંત્રણ હતું? તો સીધી રીતે કંપની, પ્રત્યક્ષ રીતે કંપની એના ઉપર નિયંત્રણ કરતી, પણ અપ્રત્યક્ષ રીતે છે એ બ્રિટિશ શાસન છે, બ્રિટિશ રાજા છે, બ્રિટિશ રાજ છે એ શાસન કરતા. પરંતુ છે એ 1857 નો જે વિદ્રોહ થયો ત્યાર પછી 1858 ની અંદર શું થયું કે ડાયરેક્ટ છે ક્રાઉન શાસન લાગ્યું. શું લાગ્યું? ક્રાઉન શાસન. એટલે છે બ્રિટિશ જે રાજા હતા એ પ્રત્યક્ષ રીતે એના હાથમાં એ છે સત્તા નિયંત્રણ લઈ લીધી. આપણે વિસ્તારથી આ બધા કાયદા, હાલમાં હું એમ જ કહું છું કે આ કાયદા છે એ તમારે આ એક ટાઈમલાઈન યાદ રાખવાની છે. આ છે હું તમને વિસ્તારથી સમજાવીશ. ડોન્ટ, કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકશો, એવી હું તમને હમણાં વ્યવસ્થા કરી આપીશ. હવે ત્યાર પછી છે કંપની શાસન ક્યાં સુધી હાલ્યું? તો કે કંપની શાસન છે 1793 માં શરૂ થયું, સોરી 73 માં શરૂ થઈ ગયું હતું અને 1858 એટલે કે 1857 નો જે વિદ્રોહ થયો ત્યાર પછી છે એ બ્રિટિશ સરકારે છે એ પોતાના હાથમાં છે એ પ્રત્યક્ષ નિયંત્રણ લઈ લીધું કંપનીનું. ત્યાર પહેલા છે કંપની શાસનમાં આવી, તેને કેવી રીતે આવી એના વિશે ચર્ચા કરીએ. તો કે 1600 ની અંદર, ઈસવીસન 1600 ની અંદર શું કરવામાં આવ્યું? તો કે બ્રિટિશ વ્યાપારી, જે ભારતમાં બ્રિટિશ વ્યાપારીઓ વ્યાપાર કરવા આવ્યા હતા, એને શું કર્યું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ છે એ ઘણી જગ્યાએ 1603 બતાવશે, ઘણી જગ્યાએ એ ડેટ માઇન્ડને નથી રાખવાની, પણ એમ એક ટાઈમલાઈન છે કે 1600 ની અંદર આવ્યું હતું. કોણ આવ્યું હતું ભારતમાં? વ્યાપારીઓ, ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ વ્યાપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે જે લંડન થી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? લંડન થી આવ્યા હતા. યુરોપીય પ્રજા. બરોબર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ આવી, આગમન થયું. અને ત્યાર પછી છે 1765 ની અંદર 65 વર્ષ લાગી ગયા એને દીવાની સત્તા પ્રાપ્ત કરવામાં. બરોબર છે. કોણે પહેલી વાર સત્તા આપી હતી દીવાની સત્તા, કે હા તમે અહીંયા છે એ કંપની સ્થાપો? તો કે શાહ આલમ દ્વિતીય છે એના દ્વારા છે દીવાની સત્તા આપવામાં આવી હતી. અને ક્યારે આપવામાં આવી? 1762 ની અંદર, સોરી 65 ની અંદર. ત્યાર પછી છે કંપનીનું શાસન શરૂ થઈ ગયું. ક્યારે? તો કે 1773 થી 1858 સુધી. આની અંદર પણ છે કેટલા કુલ આવ્યા છે? તો કે 6 કાયદાઓ આવ્યા છે. બરોબર છે. કુલ 6 કાયદા આવ્યા. જે બ્રિટિશ ભારત છે, બ્રિટિશ ભારત કોને કહેવાય? તો કે ભારતની અંદર જેટલા વિસ્તારમાં બ્રિટિશ પ્રજા શાસન કરતી હતી, રાજનૈતિક, પ્રશાસનિક, કંપની જે શાસન કરતી હતી, એને શું કહેવાય? બ્રિટિશ ભારત. તો એ ભારત છે કંપની શાસન હતું ત્યારે જે કાયદા આવ્યા 6 કાયદાઓ આવ્યા. બરોબર છે. એને કયા સુધારા આવ્યા એને આપણે વિસ્તારથી ભણશું, પણ હાલમાં કયા 6 કાયદા આવ્યા હતા એના વિશે વાત કરીએ તો કે નિયંત્રક કાયદો એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ. બરોબર છે. રેગ્યુલેટિંગ એક્ટ આવ્યું, જેમાં છે કલકત્તાની અંદર હાઈકોર્ટ સ્થાપવામાં આવી. બંગાળના ગવર્નરનું નામ બદલીને ગવર્નર જનરલ કરી નાખ્યું, સોરી જનરલ નહીં, જનરલ કરવામાં આવ્યું. બરોબર છે. એ ક્યારે આવ્યું? તો કે 1793 ની અંદર નિયંત્રણ કાયદો આવ્યો. પછી સમજોતા અધિનિયમ આવ્યો 1781 ની અંદર. ત્યાર પછી છે પીસ્ટ ઇન્ડિયા એક્ટ કાયદો આવ્યો 1784 ની અંદર. પીસ્ટ ઇન્ડિયા એક્ટ, વિલ કન્ફર્મ, પીસ્ટ રેડી. પીસ્ટ ઇન્ડિયા એક કાયદો આવ્યો. અને ચાર્ટર કાયદો, ચાર્ટર કાયદો છે દર 20 વર્ષ માટે વધારવામાં આવતો હતો. તો કે પહેલો કાયદો આવ્યો છે 1813 માં આવ્યો. ત્યાર પછી છે 20 વર્ષ પછી પાછો પીસ્ટ ઇન્ડિયા ચાર્ટર એક્ટ આવ્યો. તો કે 1833 માં આવ્યો. અને ત્યાર પછીનો જે આવ્યો એ ક્યારે આવ્યો? તો કે 1853 માં આવ્યો. પણ આ વચ્ચે જ છે, હા, તો એ 3 છે એ ચાર્ટર કાયદા આવ્યા. તો પહેલો આવ્યો છે 1813 ની અંદર આવ્યો, બીજો આવ્યો 1833 ની અંદર આવ્યો, અને ત્રીજો આવ્યો 1853 માં આવ્યો. આ ચાર્ટર એક્ટને પણ આપણે વિસ્તારથી ભણશું. આજે હું ખાલી તમને ટાઈમલાઈન બતાવવાની જ કોશિશ કરીશ કે કયા ટાઈમમાં કયું કે આ તમારા માઇન્ડમાં રહે કે હા આના પછી આવ્યું, આના પછી આ આવ્યું. બરોબર છે. ત્યાર પછી છે અંત ભલા તો સબ ભલા, એટલે કે કંપનીનું શાસનનું છે એ અંત આવી ગયો 1857 ની અંદર. જે વિદ્રોહ થયો તો અને શા માટે વિદ્રોહ થયો તો એ મને કોમેન્ટની અંદર જણાવી દેજો. જે તમે ઇતિહાસની અંદર ચોક્કસથી આધુનિક ભારતના ઇતિહાસની અંદર 1857 નો વિદ્રોહ ભણ્યા હશો, અને મારી જેમ ઘણાનો ફેવરિટ ટોપિક પણ હોઈ શકે.
તો 1857 જે વિદ્રોહ થયો ત્યારે કંપની શાસનનો અંત આવ્યો અને ક્રાઉનનું શાસન છે એ શરૂ થઈ ગયું. ક્યારે ક્રાઉનનું શાસન શરૂ થયું? તો કે 1858 થી લઈને 1947 સુધી ક્રાઉનનું શાસન થયું. ભારત દેશ જ્યાં સુધી આઝાદ થયો ત્યાં સુધી છે ક્રાઉન શાસન. હવે ક્રાઉન શાસન કેવી રીતે? તો મેં કહ્યું કે બ્રિટિશ ભારતની અંદર જે કંપનીનું શાસન હતું એ કંપનીએ શાસન પોતાને કોને આપી દીધું? ક્રાઉનનું શાસન આપ્યું, ક્રાઉનને આપી દીધું. અને ક્રાઉનના શાસન દરમિયાન જ ઘણા બધા છે વધારા થયા, આર્ટિકલ બન્યા, આપણા ભારતના સંવિધાન બનવાની નીવ રાખી, ઘણા બધા સુધારા વધારા થયા એ આપણે છે વિસ્તારથી ભણીશું. ત્યારે 1858 ની અંદર ભારત સરકાર અધિનિયમ આવ્યો. પહેલો જ અધિનિયમ કયો આવ્યો તો 1858 ની અંદર ભારત સરકાર અધિનિયમ આવ્યો અને આ સાથે જ તેને બ્રિટિશ કંપનીનું શાસન છે એ બંધ કરીને ક્રાઉન શાસન એટલે કે તાજનું શાસન શરૂ કરી દીધું. ત્યાર પછી છે 1861 ની અંદર ભારતીય પરિષદ અધિનિયમ 1861. આ અધિનિયમની અંદર છે આપણે જોઈએ તો કે પોર્ટફોલિયો એક્ટ આવ્યો. ત્યાર પછી છે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા કરી. જે મદ્રાસ અને બોમ્બેની જે પ્રેસિડેન્સી હતી એને પાછી આપી દીધી ને એવું બધું આપણે છે વિસ્તારથી ભણીશું. 1862 ની અંદર ભારતીય પરિષદ અધિનિયમ આવ્યો. ત્યાર પછી છે 1919 ની અંદર પાછો એક ભારતીય પરિષદ અધિનિયમ આવ્યો. ત્યાર પછી છે 1909 બે ભારતીય પરિષદ અધિનિયમ આવ્યા. એક 1862 ની અંદર આવ્યો અને એક 1909 ની અંદર ભારતીય પરિષદ અધિનિયમ આવ્યા. ત્યાર પછી છે ભારતીય શાસન અધિનિયમ 1919 આવ્યો. ત્યાર પછી છે 1935 આ મોસ્ટ આઈએમપી. હાલમાં પણ આપણે છે 1935 ના ભારત શાસન અધિનિયમની તહેત ઘણા બધા એવા કાયદા છે. ભારત શાસન અધિનિયમ 1935 ને તહેત છે. ત્યારે તો આપણે છે ગુલામી હતા, પરંતુ આજે આપણો દેશ આઝાદ થઈ ગયો છે તો પણ ઘણા બધા કાયદા છે ભારત શાસન અધિનિયમ 1935 ની અંદર 35 ની અંદર છે. અને ઘણીવાર એવી ચર્ચા પણ થઈ કે આ તો આઝાદી પહેલાના છે, શું આઝાદી બાદ આમાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી, શું સુધારાની જરૂર નથી? આવા ઘણા બધા સવાલો ઘણા બધાના મનમાં હોય. ત્યાર પછી છે 1947 ની અંદર ભારતીય સ્વતંત્રતા અધિનિયમ. ફાઇનલી છે આપણો દેશ આઝાદ થઈ ગયો અને ક્રાઉન શાસનનું અંત આવ્યું અને ભારતને આઝાદી મળી. અને આઝાદી ક્યારે ભીખમાં ન મળી હોય એના માટે ખૂન પસીના ઘણા એ બહાવ્યા, પરંતુ આજે આપણા દેશની હાલત ઘણી ખરાબ છે. જોઈને દુઃખ થાય કે કેટલા છોકરાઓ ખાલી એક પેપર લીકના કારણે છે સુસાઇડ કરી રહ્યા છે અને પ્રોટેસ્ટ કરી રહ્યા છે. સતત 15-20 દિવસથી પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે એક જગ્યાએ, બાકી તો મહિનો દિવસ જેવું થઈ ગયું પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ છે એને જવાબદારી લેવા તૈયાર નથી. આ બધું એક કાંઈ નહીં, જવા દો ને જેવું થઈ ગયું. હવે બહુ વધારે બોલીએ તો પાછા આપણે ભરાઈ જાય. તો આજે આપણે ભણ્યું કે ભારતની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું હતી, ટાઈમલાઈન શું હતી, 1773 થી 1947 વચ્ચે શું શું સુધારા થયા એના વિશે વાત કરી. તો આઈ હોપ તમને બધાને સમજાણું હશે ને જો ન સમજાણું હોય તો તમે મને બે જગ્યાએ પણ મેસેજ કરી શકો છો. એક તો આ છે મારું YouTube ની કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો કાંઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય, અને એક છે અમારું Instagram ID only યશવી વોરા. આમાં પણ તમે SMS કરી શકો છો અને જો હું ન જવાબ આપું તો મને કહો. તમે કંઈ પણ રીતે કોન્ટેક્ટ થઈ શકે છે. આમાં હું જોઈ લઉં છું. જો ન જવાબ આપી શકું તો તમે કોમેન્ટ કરી શકો છો. કોઈ પણ રીલ્સ હોય એની અંદર કોમેન્ટ કરી દેવી, બરોબર છે? લગભગ તો આપી જ દઈશ, પરંતુ ક્યારેક ન જોવાનું હોય ને ન જવાબ આપી શકીએ. પણ હા, ક્વેશ્ચન કંઈક સારા હોવા જોઈએ, બરોબર છે? એક્ઝામને રિલેટેડ હોવા જોઈએ, કોઈ પણ ક્વેશ્ચન હોય. પરંતુ પછી તમે આવું ન કરવાના ક્વેશ્ચન કરો તો એનો જવાબ મારી પાસે પણ ન હોય. તો થેન્ક યુ સો મચ. મળીએ નવા લેક્ચરમાં કાલે. ત્યાં સુધી ભણતા રહો, લડતા રહો તમારા લક્ષ્ય સુધી.